પવિત્ર સનાતન ધર્મ ચેનલમાં મારે સૌનું હાર્દિક સ્વાગત છે। આજે હું શયન એકાદશીની વાર્તા કહીશ। એકાદશીના ઉપવાસ કરવાથી શું ફાયદા થાય છે એ બધું હું જણાવીશ। પહેલાં હું વાર્તા શરૂ કરું છું, તો તમે બધા ધ્યાનથી સાંભળજો। ધર્મરાજાએ પૂછ્યું, કૃષ્ણને જણાવે છે કે અષાઢ સુદ એકાદશીને શયન એકાદશી કહેવામાં આવે છે, અથવા દેવપોઢી એકાદશી કહેવામાં છે। આ એકાદશી ચાતુર્માસનો પ્રારંભ થાય છે, એટલે 4.5 મહિનાના એકટાણા કરવાના, તો આ 11થી આપણે ચાલુ કરવાના છે ને પછી કાર્તક મહિનાના 11 પૂરા થાય। એકાદશી કરવી હોય તો આ આપણે ચાતુર્માસની એકાદશી પણ કરી શકીએ છીએ। આ દિવસે જગત પિતા ભગવાનને પઢાડવામાં છે। આ દિવસે ચાતુર્માસનો સંકલ્પ કરી ભગવાન વિષ્ણુની સ્થાપના કરવી છે। કોઈ પણ નિયમ પણ લેવું જોઈએ। આ ચાતુર્માસમાં કોઈ પણ આ વસ્તુ નહીં ખાવાનું કે ક્યાંય ખોટું નહીં બોલવાનું ને સત્માર્ગને ચાલવાનું, એવું કોઈ પણ તમે કોઈ પણ નિયમ લઈ શકો છો। અને દ્વારા સુશોભિત ગાદી તકિયા ઉપર ભગવાનને પઢાડવા, તેમજ વેદ પુરાણ અને જાણનાર વિજ્ઞાન બ્રાહ્મણ પાસે પ્રભુને પંચામૃતથી સ્નાન કરાવવું, ચંદન પુષ્પ તેમજ ધૂપ ચડાવવું, દીપક પ્રગટાવો અને પ્રભુને વંદન કરી વિનંતી કરવી, હે પ્રભુ, હે લક્ષ્મીપતિ, અમારા પર કૃપા કરજો। આપ આજે શયન કરો છો તે સાથે જગત પણ શયન કરે છે। આમ પ્રભુ પાસે પ્રાર્થના કરી ચાતુર્માસનો નિયમ ગ્રહણ કરવો અને તુલા સંક્રાંત એટલે કાર્તક સુદ એકાદશી સુધી પાડવો। અષાઢ સુદ 11ને દિવસે ઉપવાસ કરી નિયમ લેવું। જે કોઈ નિયમ ના લે તો પાપનો નાશ થતો નથી। જે ચાતુર્માસમાં હરિસ્મરણ કરી હરિભજન કરી વ્રત કરે છે તે સૂર્ય જેવો થઈ વિષ્ણુલોકમાં જઈ વસે છે। જે મનુષ્ય ચાતુર્માસ પૂરો થતાં જ બ્રાહ્મણોને ભોજન કરાવે છે તેના 7 જન્મ સુધી ધર્મ ને માનવાળો રહે છે। જે ભગવાન પંચામૃતથી સ્નાન કરાવે છે તે ભક્ત અંતે વૈકુંઠ ધામને આશ્રિત થાય છે। જે કોઈ ભગવાનને ગુગળનો ધૂપ અને દીપ અર્પણ કરશે તે ધનવાન અને અક્ષય સુખ ભોગવનાર થાય છે। જે કોઈ તુલસીજીની પૂજા કરશે તે વૈકુંઠને ધામને પામશે। ચાતુર્માસમાં વિષ્ણુ અથવા પીપળાના પગે લાગીને હાથ જોડીને સ્તુતિ કરી હૃદયમાં ભગવાનનું ધ્યાન ધરીને પ્રદક્ષિણા કરવી। સાંજના આંગણામાં તેમજ મંદિરે વગેરે દેવસ્થાનો પર દીવો કરી રોશની કરવી। વ્રત પૂરું થતાં જ નિયમો લીધો હોય તેનું દાન કરવું। પછી જે વ્રત પૂરું કરવું ને વળી ચાતુર્માસમાં 108 ગાયત્રી મંત્ર કરવા। જે કોઈ સવારમાં નિત્ય કર્મથી પરવારી અને સૂર્યમંડળમાં રહેવા ભગવાનનું ધ્યાન ધરી સૂર્યનારાયણને અર્ધ્ય આપશું। આ વ્રતનો સમાપ્તિ વખતે શ્રવણ, લાલ વસ્ત્ર અને ગાયનું દાન કરશે તેને પુત્રની પ્રાપ્તિ થાય છે અને સર્વ સુખો ભોગવી તે અંતે કૈલાસવાસી થાય છે। ચાતુર્માસમાં બ્રાહ્મણને ધન ધાન્યાથી ફળાદી શાક તેમજ વસ્ત્રો અને દાન દક્ષિણા સાથે આપવામાં આવે। તે પુરુષ અક્ષય સુખ ભોગવી રાજયોગી બને છે। પૂર્વકાળમાં સૂર્યવંશમાં માધાતા નામનો રાજા થયો। તે ન્યાય અને નીતિથી પ્રજાને પાલન કરતો હતો। તે પણ તેના રાજ્યમાં એક વાર ભયંકર દુષ્કાળ પડ્યો। પ્રજા ખૂબ જ દુઃખી થઈ ગઈ અને પરિણામે રાજા પણ ખૂબ જ દુઃખી રહેવા લાગ્યા। એને વિચારવા લાગ્યો કે આમાં રાજા જ અપરાધી હોવો જોઈએ, નહીં તો પ્રજા પર દુઃખ આવે નહીં। એક દિવસ પ્રધાનને લઈને આ વ્રતનું નિર્વાણ અર્થે રાજા જંગલમાં અથડાતો ત્યાં તે એક દિવસ અંગિરાસ ઋષિને મળ્યો। રાજાએ ઋષિને દુકાળની વાત કરી એટલે મહાત્મા બોલ્યા, હે રાજન, તારા રાજ્યમાં એક અધિકાર વિનાનો શુદ્ર તપસ્યા કરી બેઠો છે, જેને કારણે વરસાદ વરસતો નથી, છતાંય તમારે તેને અપરાધ વિના શિક્ષા કરવાની નથી। માટે હું તમને એક બીજો ઉપાય બતાવું છું, અને તે છે કે અષાઢ મહિનાની સુદ 11 છે, જે દેવપોઢી કે શયન એકાદશી નામે ઓળખાય છે। માટે હે રાજન, આપ વિધિપૂર્વક આ 11નું વ્રત કરો। રાજાએ નગરમાં જઈ વિધિપૂર્વક દેવપોઢી એકાદશીનું શ્રદ્ધાપૂર્વક વ્રત કર્યું અને ખૂબ જ પુણ્ય દાન કર્યા। પરિણામે પુષ્કળ પ્રમાણમાં વરસાદ થયો અને રાજ્યમાં સર્વત્ર આનંદ છવાઈ ગયો। વરસાદને કારણે પુષ્કળ પ્રમાણ ધન પાક્યું અને પ્રજા પણ ધનનો ભરાવો થયો। આ સૌ પણ આ વ્રત કરી મન વાંછિત ફળ પામો અને એવી પ્રભુને પ્રાર્થના કરી। આ 11નો મહિમા સ્કંદ પુરાણમાં આવેલો છે અને શુક્લ પક્ષને દેવશયન એકાદશી તરીકે ઓળખાય છે। 12 માસમાં તમે એકાદશી ન કરો તો એક નિર્જળા એકાદશી, આ દેવપોઢી એકાદશી ને દેવઉઠી એકાદશી, એવી 4 11નો તમે કરો ને તો એ તમારા આખા વર્ષને 11 ગણાય। પણ આ દિવસે અનાજ ન ખાવ તો સારું, પણ ફળાર કરીને પણ તમે 11નો ઉપયોગ કરો। જો 11નો જે કરે છે એને જીવનમાં કોઈ દિવસ કેન્સલ થતું જ નથી। 2 11 આવે આખા મહિનામાંની અંદર, તો આપણે 2 દિવસનો 15 દિવસે એક ઉપવાસ તો કરી શકીએ ને। તો આ ઉપવાસ કરવો જરૂરી છે। એ 100% ગેરંટીથી કહું કે એ 11 રહેવાથી કોઈ જાતના રોગ થાય નહીં।
આવો આવો નંદજીના લાલ મહારાજ, આજે અમારે ઘેર એકાદશી છે. કેળું કેવળના સંભારો પાવ્યા, આસોપાલવના તોરણ મહારાજ, આજે અમારે ઘેર એકાદશી છે. ચંપો ચમેલી ને ગુલાબના ફૂલ છે, પારિજાતકના પુષ્પ મહારાજ, આજે અમારે ઘેર એકાદશી છે. આવો આવો નંદજીના લાલ મહારાજ, આજે અમારે ઘેર એકાદશી છે. કેળા કેરીને ચીકુ પપૈયા, સાથે દાડમના દાણા મહારાજ, આજે અમારે ઘેર એકાદશી છે. આવો આવો નંદજીના લાલ મહારાજ, આજે અમારે ઘેર એકાદશી છે. આંબો જાંબુ ને કેળુંના ઝાડ છે, ફરતા તુલસીના વન મહારાજ, આજે અમારે ઘેર એકાદશી છે. આવો આવો નંદજીના લાલ મહારાજ, આજે અમારે ઘેર એકાદશી છે. ઘેર ઘેરથી રે ગોપીઓ આવે, બરસાનાથી રાજા મહારાજ, આજે અમારે ઘેર એકાદશી છે. આવો આવો નંદજીના લાલ મહારાજ, આજે અમારે ઘેર એકાદશી છે. સર્વે ગોપીનો સરખો ભાવ છે, કોનો કોનો ચાલે હાથ મહારાજ, આજે અમારે ઘેર એકાદશી છે. એક એક ગોપીને એક એક કાન છે, સૌનું ચાલે હાથ મહારાજ, આજે અમારે ઘેર એકાદશી છે. આસો મહિનાની અંજવાળી રાતે, રાસ જામ્યો વૃંદાવન ચોક મહારાજ, આજે અમારે ઘેર એકાદશી છે. આવો આવો નંદજીના લાલ મહારાજ, આજે અમારે ઘેર એકાદશી છે. એક એક ગોપીને એક એક કાન છે, રાસ રમે ભગવાન મહારાજ, આજે અમારે ઘેર એકાદશી છે. કૈલાસમાંથી ભોળાનાથ આવ્યા, સાથે પાર્વતી માત મહારાજ, આજે અમારે ઘેર એકાદશી છે. ગોપીનું વાલે રૂપ જ ધર્યું, સજાઈને 16 શણગાર, આજે અમારે ઘેર એકાદશી છે. આવો આવો નંદજીના લાલ મહારાજ, આજે અમારે ઘેર એકાદશી છે. રાસ લીલાની રમઝટ ચાલે, જટામાંથી નીકળી ગયો સાપ મહારાજ, આજે અમારે ઘેર એકાદશી છે. આરે ભેદ કોઈ ન જાણે, જાણી ગયો જગતનો નાથ મહારાજ, આજે અમારે ઘેર એકાદશી છે. આવો આવો નંદજીના લાલ મહારાજ, આજે અમારે ઘેર એકાદશી છે. શિવને સામળિયાનો જે રસ ગાશે, બ્રજમાં વાસેનું થાશે મહારાજ, આજે અમારે ઘેર એકાદશી છે. મારું કીર્તન પસંદ આવ્યું તો લાઈક કરજો અને શેર કરજો. જય શ્રી કૃષ્ણ.